મારી જે ખાસિયત છે, હું 22 જાતના અવાજ કાઢું છું. એમાં સૌથી પહેલો અવાજ હકાબા ગઢવી. માં અધિકા બધા ચા પીધી. માં અધિકા ગાંઠિયા કોઈ નો ખોય. હમણાં મારે સાસરિયામાંથી ફોન આવ્યો કે હકાબા જી દિવ્યા જેમ છે, દીકરીને મોઢું જોવું તો લઈ આવો. હું તો 800 રૂપિયા ઉછીને જો માં કન્ના કે જીજી બેઠા થયા મારા 800 જા. વાત કરું ને આ દુઃખની વાત છે, કહ્યું પડે. માય પે ફોર્ચ્યુનર ગાડી ફોર્ચ્યુનર માય દીકી લીવર મોન ગતિ કરે. બહુ પતન બાજુ પ્રોગ્રામ કરજો તો પતન બાજુ માય દીકી 200 રૂપિયા દીધો. તન માર્યો ખતરાળો આંબી ગયો. ઉતરો તો મારું. મને જોઈ ગયો હકાબા. મેં તો હકાબા. મને કે યુટ્યુબમાં હોય. મેં યુટ્યુબમાં હોય. મને કે યુટ્યુબમાં વાંધો નહીં, ટાયર ટ્યુબમાં ન હોય. હકાબા હકાબા છે. અને અમારા ઘણા કલાકારનો આનંદ છે. હા, સંતવાણીના ચાહક હોય ને તો રામદાસજી ગોંડલિયા મજા આવે. હે, અને જો હું અહીં જે મિમિક્રી કરું છું ને રામદાસજી ગોંડલિયાની પરમિશનથી કરું છું. મને રામદાસજીએ કીધું છે તમે તારે મિમિક્રી કરજો, એટલે કોઈ એવું ન કેવું કે તમે મિમિક્રી ન કરી શકો. રામદાસજી ગોંડલિયા નથી ગાતો વાલા, નથી ગાતો ભજન છે વાલા, ભાવ છે વાલા, ભાવ છે હરિનું ભજન છે વાલા. ગાંજા ગુણ કે દાતા જैसर के पुत्र को माता वाला. નથી ગાતો બાપુ, નથી ગાતો. ત્યાં થોડીક વાર થાય કોક ફરમાઈશ આપે. નથી ગાતો બાપુ, નથી ગાતો. ગઝલ છે વાલા, ગઝલ છે. કલાકારનો આનંદ હોય. લક્ષ્મણ બાપુ બારોટ. આ બધી ભગવતીની કૃપા હોય તો થાય. હમણાં ગુરુ વર્ષો પછી એક ગામમાં ગયા એમ ને, એક શિષ્ય આવ્યો. ગુરુજી કે બોલ ને. ઓળખાણ પડી નહીં? કોણ? શાહરૂખ. સ્વામી કે તું પેલા સીધો ઉભો રે આમ જો, અને અવતાર શું કેવું ઈ કે ગુરુજી આજ આપણી પાસે ધન દોલત બધું છે, માગો હું ગુરુ દક્ષિણા આપું. ગુરુ કે તાર મને ગુરુ દક્ષિણા આપીશ? કે હા. તો કે ગુરુ દક્ષિણા ખાલી એટલું મને આપ, તું કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. એ કે અમુક આવાય હોય ન હોય એવું નહીં. નકર ગામમાં ગુરુ આવ્યા ને, ગામમાં ગુરુ તે બધા સામે ગોઠવાઈ ગયા હતા, સમજો. એટલે ગુરુજી કહેતા ભાઈ તમારે મંગળવાર રહેવાનું છે, ભાઈ તમારે ગુરુવાર રહેવાનું છે, તમારે સોમવાર રહેવાનું છે, તમારે શુક્રવાર રહેવાનું છે. એમાં મારા જેવો કહે કે સ્વામી મારે એ કે તારે ખાલી હખણીનું રહેવાનું છે, કે તારે બીજું કાંઈ નથી કરવાનું. હખણી ના રહ્યો ખાલી, કે બાકી બધું ઓટોમેટિક થઈ જાય એમ ને. હા, મૂંગા રહ્યો ખાલી. નકર એક ગામમાં સંત આવ્યા ને તે બેન રોવા મીઠા. બાપુ બેન કેમ રોવો છો? બાપુ બાપુ મારી ઘરે સંતાન નથી, બાપુ મારી ઘરે સંતાન નથી. બેન ઉપાધિ કરો માં, હું હરિદ્વાર જઈશ, દીવો કરીશ, તમારે ત્યાં સંતાન થાય. હારું બાપુ, હારું હારું. આમ જો બાપુ, એ બાપુ વિયા ગયા, બેને વિયા ગયા. એ બાપુ 20 વર્ષ પછી એના ગામમાં પાછા આવ્યો. એ બેન ના ઘરે ગયા, ડેલી ખોલી 17-18 છોકરા આટા મારતા. એ કે બેના તમારી પર જશે કે મારી જોઈ નહીં. કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી. એ કે હરિદ્વાર દીવો ઓલવા ગયા. હા, અને હમણાં તો સ્વામી બહુ પ્રયાગરાજ લોકો જઈને આવ્યા. પ્રયાગરાજ ગયા મને કોઈ વાંધો નથી, પણ ખાલી જો પ્રયાગરાજ અમુકે ધક્કો ન ખાધો હોત અને આપણા પાપ ખાલી આપણી ઘરવાળીને કીધા હોત ને તો એ ઘરે ધોઈ નાખત. કોઈ જરૂર નહોતી. સમજ્યા ધાર્મિક ભાઈ? જોજો જરાક ઉપર જોજો મારો બાપ થોડો કાંઈક અમને સાંભળજો ધાર્મિક ભાઈ. એને કર જોરદાર ચાલી દો વધાવો. આ બધા મિત્રોનો પ્રેમ છે ભાઈ. અને ખૂબ બધા સ્વામી મને બહુ બધા પ્રેમ સારો આપ્યો છે યાર આ ઉંમરમાં. ખરેખર આ કૃપા છે સ્વામી. મારા ગુરુ છે જયંતિ બાપા ઉગમ ફોજ, ખૂબ એની કૃપા છે મારી ઉપર. અને જો હું ખરેખર કહું, મેં કીધું ને કૃપા હોવી જોઈએ. કૃપા વગેરે આ દુનિયામાં કાંઈ થતું નથી ભાઈ. પણ હખણા રહ્યો,
અને જો આપણી પાસે બહુ સારા પૈસા હોય, બહુ સારું પદ હોય, તો સેવાના કામમાં આપો. આપણા પરિવારમાં કોઈ ગરીબ હોય તો એની માટે આપો. પણ આપણી પાસે બહુ સારા પૈસા આવી જાય, બહુ સારું પદ આવી જાય, અને જો જીવનમાં અભિમાન આવી જાય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, તમારા મા બાપનો રોટલો મોટો હોય, તમારે પુનાઈ મોટી હોય, તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપર નાખી દે. ભાઈ આ કમો ન આવી આવ્યું, આવું જો બુજા, આવું જો બુજા. ભાઈઓ બેજો અમે એટલા ટાઈમથી ડાયરા કરવી છે, કમો તણે જઈ તો શેની બોલાવી અમને નથી ખબર હજી. પણ આ કૃપા તમે વિચાર કરો. હે આ કૃપા કેવડી કૃપા ગણી તમે વિચાર કરો. વિદેશમાં જઈ કમાને આમ જો ખરેખર હા 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 ભલા માણસ. અને બધી ગામમાં પાર્ટી હારી નો અલ્પેશભાઈ. એક ગામમાં મારો પ્રોગ્રામ હતો, મેં પાર્ટીને ફોન કર્યો, હાલો મેં તો પ્રોગ્રામ માટે નીકળી ગયા છે, થોડાક ઉતાવળમાં નીકળ્યા છે. અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, પેડ છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂનની આખી એટલો પીવો હજી ગોડાઉન માંથી 3 ગણો માલ પડ્યો છે. તમે પીવો, ખેંચો, મજા કરો. આપણે ઘટશે તો પટરીએથી લઈ આવીશું, પણ કલાકાર કોરા ન જવા પડે. અમારી આટલી સેવાઓ કરે બોલો. અને ખરેખર સુરત છે ભાઈ. અને ખરેખર જો વડીલોને ધન્યવાદ દેવો પડે. ખરેખર એની કૃપા અઢળક. અને વડીલોને બુદ્ધિ બહુ છે. નકર ગજરા BRTS એક છોકરી એવા કપડા પહેરે હતા ને તે બસમાં બિચારી ચડી નહોતી એકથી, સમજા? તે ભાભાએ ચડાવી દીધી. આપ તો ભાભા અરે બસમાં બેસી જા. છોકરી કે દાદા તમારે ક્યાં આવવું છે? એ કે મારે ક્યાંય નથી આવવું, કે મેં તને બસમાં ચડાવી પણ તને ઉતાર છે કોણ? એટલે બોલો એની હાથુથી ઠેઠુથી લસકાણા આવ્યા. બોલો હે આટલી મર્યાદા છે. અને ખરેખર તમને ક્યારેક એમ થતું હોય, તમને કહો આમ તો ઓહો હીરાબાગ આવડું મોટું એક્સિડન્ટ, 7-8 જણા કપાઈ જાય છે. આટલું મોટું હીરાબાગ ટ્રાફિક, આપણે તો ઓહો કેટલા કપાઈ જાય છે. વચ્ચે જઈને જુઓ શું હોય ખબર? એક લેડીઝ નું એક્ટિવા ભટકાણું હોય, 5 જણા પંખો સીધો કરતા હોય, ખે બધું ખે. લેડીઝ નું એક્ટિવા ભટકે તો અમુક મથાળામાં રજા મૂકી દે બપોર સુધી. ભાઈ એટલી માનવતા છે. શેઠ હું આજ 4P નહીં આવું, કેમ? એક્ટિવા ભટકાણું. અને લેડીઝ નું એક્ટિવા ભટકે તો અમુક તો પાણી લઈને જાય, લ્યો બેન પીવો. હવે ઘરે ગોળા ભરો ને ભાઈ અહીંયા રેવા જો ને. અને આપણે ભટકાણી હોય છોકરાને એક્ટિવા, ક્યાં પણ ક્યાં જાવ તો જ્યાં હોય અહીંયા. અને આપણે એક્ટિવા ભટકે એટલે શું કે ખબર? નાખી ગયો છે. અને અમુક વાર અમારે બહુ ધ્યાન રાખવું પડે છે. કલાકારને ગાડીમાં એકલું નથી બેહાતું સ્વામી. ગાડીમાં એકલા બેહી તો ખબર પ્રોગ્રામ ચાલુ હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને મેં કીધું ને ગામે ગામે પદ્ધતિ ફરી જાય. નકર ગામમાં મારો પ્રોગ્રામ હતો, સામે 3 જણા બેઠા. મેં વાહ 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 કેટલી લોકચાહના. અને કેટલો આ લોકોને મારી ઉપર આદર ભાવ હોય છે કે અમે 3 જણા બેઠા. મેં પ્રોગ્રામ લંબાયો, 3 જણા. વાહ વાહ વાહ. મેં અમિતભાઈ, ગોપીબેન, માનસિંહભાઈ, આવા ચાહક જો આપને મળી જાય ને 3 જેવા તો આપણો પ્રોગ્રામનો થાક ઉતરી જાય. ભાઈ મેં કીધું, મેં પ્રોગ્રામ લંબાયો 2 વાગ્યા સુધી. મેં હવે આપણે પૂરું કરી દેવું. 3 જણા જ બેઠા. મેં આયોજકને કીધું મને 3 સાયલ આપો, 3 સાયલ આપો મને વ્યવસ્થિત. નીચે ઉતરો, 3 નું સાયલ ઉઠાડીને સન્માન કરી. મેં વાહ, તમારા જેવા જો લોક ચાહક અમને મળી જાય ને ભાઈ, તમારા પ્રોગ્રામનો થાક ઉતરી જાય. મિત્રો પછી તમને પ્રોગ્રામમાં બહુ મજા આવી કે તમે છેલ્લે સુધી બેઠા રહ્યા. મને કે જલ્દી કરો, મેં મંડપ વાળા છે કે બધા સાયલ પાછી દઈને જાય છે, સમજ્યા? પણ અમુક જગ્યાએ અમે એવા હેરાન થાવી છે કે તમે વાત જવા જો. એક ગામમાં મારો પ્રોગ્રામ હતો, હું માનસિંહભાઈ અમારા અમિતભાઈ એન્કરિંગમાં હતા. પ્રોગ્રામ પછી તો મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં? પણ કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ પામ બનાવ્યું છે, તમે અને તમારા સાજિંદા બધા એને હુઈ જાવ. તો અમે બરમુડો ને કેપરી પહેરીને હુઈ ગયા. તે હવારમાં નીંદર વહેલી ઉડી ગઈ. સમજ્યા? તે ફાર્મની બાલ્કનીમાં ઉભા હતા. તે 20-25 જણા નીકળ્યા. હાલ્યું પડો ડોહામાં રોક તક થઈ જાય. તમને શું ખબર હોય?
એટલે મેં ફાર્મના માલિકને ફોન કર્યો મેં ભાઈ 20-25 જણા હેલા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના બધા બિલ્ડરો છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. અમિતભાઈ, માનસિંહભાઈ, ત્રિલોકભાઈ, રાકેશ, હાલો ભાઈ આપણે બરમુડન કેપરે આપણે વોકિંગ પર ચાલો અમે નીકળ્યા. કેમ છો કાલનો પ્રોગ્રામ? કલોડી પ્રોગ્રામ હોય ભલામણ નો મજા આવે એવું બને યાર. અને એમાં હનુમાન જયંતિમાં થોડું ભલામણ કઈ ઘટે યાર. અને સ્વયંસેવકો મિત્રો ખરેખર આમ એટલો આનંદ કર્યો પણ ફૂલોડા બહુ ઉડેડા નહીં. એટલા ફૂલોડા ખવાઈ ગયા છે ને ઘરે જઈને ભૂખ નથી લાગી. પ્રોગ્રામમાં આવી મજા નહીં. પૈસા વીણવા વાળા બહુ સારા રાખ્યા, પગના મોજા ખેંચી લેવા. કે પ્રોગ્રામમાં આવી બહુ મજા નહીં, આનંદ આવી જાય. એટલું કીધું તો કોઈ તાલ્યું તો પાડતા જ નહોતા એમ છે. અને સ્વામીએ જોળી ફેરવી, ખરેખર ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો ભાઈ. નકર મેં અમારા ગામમાં જોળી ફેરવી દો તો અમુક તમાકુ કાગળિયા ના છે બોલો, એને કે કચરા પેટી હાટવી છે બોલો. પણ ખરેખર આમ જો, અને આમ જો સ્વામીજીએ કીધું ખરેખર આમ જો જોળે 1,45,210 રૂપિયા થયા. ખરેખર આમ જો મજા આવી ગઈ નહીં. તે વાતુમાં 7-8 કિલોમીટર એટલે મેં જઈ ઉભા રહ્યો. મેં કીધું ભાઈ, મેં તો વોકિંગ 3-4 કિલોમીટર નું, મેં 10-10 કિલોમીટરના વોકિંગ થોડા હોય. મેં ભાઈ તમે બધા વોકિંગ ઉપર જાવ છો કે કોણે કીધું? મેં તો એ કે અમે ચોટીલા જ આવી છે. મેં તો શરમ વગર ના ધજા તો હાથમાં રાખો. મને કે તમે હાલ તમે નીકળો ભાઈ. અને ક્યાંય પાનનો ગલ્લો ખોલો, નકરે પાણીની બોટલ પીવ્યો. અમે ગાંઠિયા ને લારેલો મેં ભાઈ 250 ગ્રામ ગાંઠિયા કે અને 250 ગ્રામ ચિપ્સ કે ગરમા ગરમ ખાવ ભાઈ. જેમ બને ધીમે ધીમે આવવા જો. અમે બે ગયા કે અમે ભિખારી આવ્યો અમિતભાઈ અને બિહારભાઈ નાનો મણ બે જા ભાઈ, આને પેલા આપી દો ભાઈ, ભિખારી પેલા આપી દો. ઈ બે જો, અમે બે જા ખાઈને ઓટકાર ખાઈને બોજો ભિખારી બોજો બિલ દેવા જાય તઈ ખબર પડી લે. આપણે બરમુડા પીરા પેકેટ તો ફામે રહી ગયા. તે ભિખારી ઓળખી યોગ નથી. હવે આબરૂ જાય. પણ ભિખારી તાજો બદલી થી ને સુરત હીરામાં 3 વાર ઉઠ્યો હતો. મન કે હું જાય હું જા, તમે કે દી આ બાજુ આવું? તે અમારું બિલ ભિખારીએ સુઈ ગયું બોલો. કંકોવાળી નોટો કાઢી પેકેટમાં જ બધી 10 ની આલ્યું કે દઈ જો. અને હજી 10 છૂટા સાહેબ પી લ્યો. મેં ભિખારીને કીધું મેં માણા નથી તારા પૈસા ખાવું હો ભાઈ. અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામેથી 7-8 કિલોમીટર આગું છે. એક કામ કર, રિક્ષા કર લે. મને કે તમને એવું નથી લાગતું ગાંઠિયા ઠીક હતા? મેં તમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય ગઈ. એટલે હેરાન અમે થવી ન થાય એવું ન હોય. એટલે હેરાન ગતિ અમારે હોય, ન હોય એવું ક્યારે બનતું જ નથી ભાઈ. પણ મારી જે ખાસિયત છે 22 જાતના અવાજ કાઢું છું. તમારે બધાને તાલીનો સાથ સહકાર આપતો જવાનો છે. ચાલુ થવા જો. આમ હુતા હુતા ગાતો ને એવું લાગે અજ્ઞાન સામે. ઓરિજિનલ આવે તો જ તાલ્યું પાડજો. સ્ટેજ લાવો મેં કીધું બિસ્કિટ બાટતા છો. ખખડાટ એવો જ લે ક્રેક છે કઈ વાય છે. ખાલી પાણી કોઈ નહીં પીવે ભાઈ. એટલે હા શરબત લાવો કે મતલબ એમ ખાલી પાણી એટલે આમાં તરાઈ ગયા હોય હું ને. અદનાન સામી ઓરિજિનલ અદનાન સામી આવે તો જ તાલ્યો, ઉડે તો જ. હા હાલો ભાઈ અદનાન સામી. तेरा चेहरा जब नजर आए तू इजाजत दे अगर तुझसे थोड़ा प्यार मैं कर लूं जाने जा कैसे खो दिया मुझको भी तू लिफ्ट करा दे बंगला में छुटका दिला दे. હવે કદાચ તમે વિચાર કરો આ સુનિલ શેટ્ટી આવ્યો હોય તો ये दादी मेरी माँ है, दिल में तो बोलता है कि बाबू भैया, लेकिन दिल और भी दिल नहीं दे सकते. अब डालूंगा पापा परेश रावल यार देवा ये मायला यार राजू मेरी बोतल रे देवा. અને મને જ્યાંથી ખ્યાતિ મળી છે નાના પાટેકર अच्छा लगता है.
हाँ बहुत अच्छा लगता है मेरे को। आगे मेरी मौत का तमाशा देखना। बहुत पैसे उड़े, वाड़ में चले गए, कुछ लोग वहां पे ढूंढ रहे थे। अच्छा है, साला कोई काम धंधा नहीं। अच्छा चलता हूँ ना ना। એમાં પાછો જોની લીવર આવે। अरे बाबा, अरे बाबा मैं तेरे को मार दे। अरे बाबा, अरे मेरा छोटा बच्चा राजू दुकान के बड़ी तो बाजू खाता काजू बाबा। વિચાર કરો મોદી સાહેબ આવ્યો હોય તો। भाइयों बहनों, भारत माता की, भारत माता की, स्वामीनारायण भगवान की, कष्टभंजन हनुमान जी महाराज की। भाइयों बहनों, भाइयों बहनों, आज मैं घलोड़ी आया। भाइयों बहनों, मेरे साथ राहुल गांधी जी भी आए। भाइयों बहनों, यहां पे आते आते हम राज होटल से आए। भाइयों बहनों, राज होटल से आने तक रास्ता अच्छा था। भाइयों बहनों, जैसे घलोड़ी के लिए मुड़े। भाइयों बहनों, भाइयों बहनों, मेरे साथ राहुल जी आए, लालू प्रसाद यादव जी आए। लेकिन भाइयों बहनों, मेरा आज उपवास था। राहुल जी और लालू जी ने इतना पूरी साग और सूरत का आलू पूरी खाउसा खाया, इतना लोचा खाया कि अभी कल पता चलेगा खुशबू गुजरात की। જાહેરાત એવી હોય। હું કોઈ પક્ષનો માણસ નથી, પણ તમને ખાલી આનંદ કરાવે। હવે તમે વિચાર કરો રાહુલ ગાંધી સાહેબ આવ્યા હોય તો। રાहुल गांधी साहब નો તમે અવાજ સાંભળો ને તમને એમ થાય ગળા માદુને ગાંઠ હલવાઈ ગઈ। ओरिजिनल देखिए भैया, ये सूट बूट वाले हैं, ये राजनीति को बड़ी अच्छी तरह से जानते हैं भैया। जब मैं यहां प्रोग्राम में आ रहा था, मैंने मेरे ड्राइवर को कहा कि कार मैं चलाऊंगा। उसने कहा राहुल जी मैं उतर जाऊंगा। मैंने पूछा क्यों भाई, तो उसने कहा राहुल जी ये कार है, कोई सरकार नहीं जो कोई भी चला ले। ऐसी मशीन लाऊंगा, ऐसी मशीन लाऊंगा, इस साइड से आलू डालो, इस साइड से पैसा निकलेगा। हमारे बड़े पास लालू प्रसाद यादव, अरे कहा है बुढ़बा, अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है। ये हमारी ममता दीदी रेल मांगी थी, नहीं मांगी थी तो नहीं मिलेगा। लालू प्रसाद, जब तक समोसे में आलू है बिहार में लालू है। અમુક કેરેક્ટરનો આનંદ હોય, પણ તમે બધાએ ખૂબ મજા કરી, ખૂબ આનંદ કર્યો। પણ છેલ્લે મારે કાનુડાને થોડોક યાદ કરવો છે। હા સ્વામીજી, હું મહેસાણા ગીત ગાઉં છું। મહેસાણી મને બહુ ગમે, પણ આ સ્ટેજ ગાવા માટેનું નથી, બરાબર? નકર આપણે ખૂબ આનંદ કરત, બરાબર? પણ એક આકલો થોડો ઘણો કરી નાખજો। એ મને દાડામાં ગહણા રજાનો ફોન કર દે। પણ એક અવાજ બાકી રહી ગયો, જિગ્નેશભાઈ કવિરાજ। જિગ્નેશભાઈ કવિરાજ ભલે ઓછું બજેટ છે પણ આવી જાય। કદાચ જિગ્નેશભાઈ કવિરાજ અહીંયા એવા હોય તો હા, રેડી? એ સર ઓરિજિનલ જીગાભાઈ। એ દ્વારે કરું દિનારા, એ દ્વારે કરું દિનારા। આ ગલોડી વાળા હનુમાનજી અમારા સુરત ને હાથવીને રાખજો। એ દાદા તમે પેલી છેલિયા, એ નહીં ભૂલો તો તારો પકા। એ દ્વારે કરું દિનારા।